पूरे गुजरात में वाहनों की चोरी करने वाली गैंग के 2 आरोपियों को दाहोद में एलसीबी की ओर से अपनी गिरफ्त में ले लिया गया है और इस मामले में दाहोद एलसीबी की ओर से आगे पूछताछ भी की जा रही है। दरअसल दाहोद जिले में वाहन चोरी के कई मामले बढ़ते जा रहे थे, तब इन्हें रोकने के लिए टीम बनाकर पॉकेट कॉप के माध्यम से वाहनों की चेकिंग की जा रही थी। जिला की एलसीबी को जरूरी सूचनाएं और मार्गदर्शन भी दिया गया था। तब इस मामले में टीम लगातार कई जगहों पर कार्यरत थी। ऐसे में दाहोद की ओर जाने वाली एक सड़क पर वाहन चेकिंग के दौरान 2 शख्स जो भागने की कोशिश में थे, उन्हें स्प्लेंडर बाइक के साथ पकड़ लिया गया था। उनसे ज़्यादा पूछताछ की गई तब और भी मामले उजागर हुए थे। तब इस मामले में दाहोद पुलिस की ओर से और दाहोद एलसीबी की ओर से 2 आरोपियों की गिरफ्तारी कर ली गई है और आगे पूछताछ की जा रही है। वाहन चोरीओना બનાવો બનતા અટકાવવા માટે તથા જે ગુનાઓ બનેલા છે નોંધાયેલા છે તેઓને શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એલસીબી ના પીઆઈ શ્રી ગામેતી સાહેબને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું, જેના આધારે ગામેતી સાહેબે વાહન ચેકિંગ માટેની અલગ અલગ ટીમો બનાવેલી, જે પૈકી પીએસઆઈ એસ જે રાઠોડ નાઓની ટીમ ચાકલિયા વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। એ દરમિયાન એક મોટરસાઇકલ ઉપર 2 ઈસમો જઈ રહ્યા હતા, તેઓને ઊભા રહેવા માટે ઈશારો કરતા ઊભા રહેલા નહીં અને ભાગવાની કોશિશ કરેલી, જેથી શંકાસ્પદ જણાતા તેઓને વ્યૂહાત્મક પીછો કરી અને તેઓને ઝડપી લીધેલા। આ ઈસમો પાસે જે તે મોટરસાઇકલના કાગળો તથા ડોક્યુમેન્ટ વગેરેની માંગણી કરતા તેઓ પાસે કંઈ હતું નહીં, જેથી શંકાસ્પદ લાગતા તેઓને એલસીબી કચેરીએ લાવી ઘનિષ્ઠ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ઈસમોએ સદર બાઇક તેમજ બીજા પણ બાઇકો ચોરેલા હોવાનું જણાઈ આવેલું, જે બાઇક ચોરીની બાઇકો તેઓએ છુપાવેલી હતી, તેઓની સ્વેચ્છાએથી તેઓએ રજૂ કરતા અમોએ અલગ અલગ જગ્યાએથી કુલ 10 મોટરસાઇકલો ચોરીની મળી આવેલી છે, જે કબજે કરવામાં આવેલી છે। આ 10 મોટરસાઇકલો આ ઈસમોએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરેલા હોવાનું જણાયેલ છે અને વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ બાબતે એફઆઈઆર પણ થયેલી છે। આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।